ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા મંત્રીમંડળની જાહેરાત કરી દીધી છે. કુલ 26 પ્રધાનોનું નવું મંત્રીમંડળ છે. એમાં કેબિનેટના 6 મંત્રીઓ છે એ રિપીટ કરાયા છે. બાકીના 20 નવા મંત્રીઓને સ્થાન મળ્યું છે. સૌરાષ્ટ્રને મહદઅંશે સ્થાન મળ્યું છે. ભાવનગર, અમરેલી, જામનગર અને મોરબી એ ચારેય જગ્યાએથી પસંદ કરવામાં આવ્યા છે મંત્રીઓ. પરંતુ મોટો ઓફસેટ એ થયો છે કે જયેશ રાદડિયા, જેનું સૌથી વધારે નામ ગાજ્યું છે અને લેઉવા પાટીદાર સમાજમાં સૌરાષ્ટ્રના યુવા નેતા તરીકે ખૂબ જ મહત્ત્વના અને પ્રોમિસિંગ લીડર હતા, જેના માટે ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવેલા અને એના જે રાજકોટ જિલ્લા બેંકની એજીએમ હતી એને પાવર શો કરેલી. એમનું નામ મંત્રીમંડળમાં હજુ સુધી આવ્યું નથી. જયેશ રાદડિયાને ઇગ્નોર કરવાની આ સરકાર ભૂલ કરશે કે કેમ એ સવાલ છે. પરંતુ એ વ્યક્તિ સરકારની વ્યક્તિ છે, સંગઠનની વ્યક્તિ નથી. ભૂતકાળમાં એ કેબિનેટ મંત્રી તરીકે રહી ચૂકેલ છે. બીજું, આ મંત્રીમંડળમાં રાજકોટને ખૂબ જ મોટો અન્યાય થયો છે. રાજકોટના કેબિનેટ મંત્રી અને દલિત સમાજના મહિલા અગ્રણી ભાનુબેન બાબરિયાનું સ્થાન ગયું છે અને એમના સ્થાને રાજકોટ શહેરમાંથી કોઈ નવા 3 ધારાસભ્યો છે, એમાંથી કોઈને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. રાજકોટ શહેર પહેલી વખત જ નેતા વિહોણો એટલે મંત્રી વિહોણો થયો છે, જ્યાં ચીમનભાઈ, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા, અરવિંદભાઈ મણિયાર અને છેલ્લે વિજયભાઈ રૂપાણી સુધીના નેતાઓએ ભારતીય જનતા પાર્ટીને અહીંથી ઊભી કરી અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના સીમાડાઓમાં ગાજતી કરી. એ જ રાજકોટ આ વખતે અવગણના પામ્યું છે. અને ખાસ કરીને મોટામાં મોટી વાત એ છે કે રાજકોટમાં એવા સંજોગોમાં કે જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે કોઈ સ્થાનિક નેતા નથી. કુંવરજીભાઈ બાવળિયા છે, મૂળભૂત જસદણના નેતા છે અને જસદણ એનો વોટર્સ બેઝ છે, જસદણ છે. જયેશ રાદડિયા છે જામકંડોરણાથી રાજકોટ સહિત બધાનો વિસ્તાર કવર કરે છે, પરંતુ એ ધોરાજી જેતપુર પંથકના લીડર, લેઉવા પાટીદાર લીડર કહી શકાય. એટલે રાજકોટમાંથી તમને એક વાત મહત્ત્વની એ છે કે નરેન્દ્રભાઈ મોદી એમના જેને રાજકીય જીવનની પહેલી ચૂંટણી વિધાનસભાની રાજકોટથી લડેલા અને એમનો વિજય થયેલો. આ રાજકોટ જનસંઘનો ગઢ ગણાતું, ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો એ રાજકોટની સદંતર અવગણના થઈ છે. હવે એ કયા સંજોગોમાં અને શું થયું છે એ ધીમે ધીમે પોસ્ટમોર્ટમ થશે. બીજી એક વાત છે, ખોડલધામ નરેશ પટેલ, એમનો ક્યાંય અહીંયા અવાજ દેખાયો નથી. અને જયેશ રાદડિયા જે પાટીદાર અને સહકારી અગ્રણી તરીકે મોટો બેઝ ધરાવે છે, એમનો પણ મંત્રીમંડળમાં કોઈ અવાજ હાલ જણાયો નથી. આવતા દિવસોમાં આઘાત પ્રત્યાઘાતો શું પડે છે એ જોવાનું રહ્યું.